જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આપણે ભાઈ બીજ એટલે કે યમુના સ્નાન, યમુનાજીનું મહત્વ એના વિશે આપણે સમજશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરજો, જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. કારતક સુધી બીજ એટલે કે ભાઈ બીજ, યમ દ્વિતીયા, તો શ્રી યમુનાજીનું સ્વરૂપ આપણે જોઈએ તો શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં દેવી સ્વરૂપ શ્રી યમુનાજી પોતે જ અવતરિત થયા. તેમનું ત્રિભુવન અદ્ભુત સૌંદર્ય પ્રગટ થયું. દરેક શ્લોકમાં શ્રી યમુનાજી પોતે જ સચેતન ઉપસ્થિત છે. જળ પ્રવાહ રૂપ ભૌતિક સ્વરૂપા યમુનાજી નથી, પણ મુકુંદ પ્રિયા સાક્ષાત સૂર્યપુત્રી યમુના છે. એટલે યમુનાષ્ટકમાં નદી સ્વરૂપે નથી વર્ણન કર્યું, પરંતુ મુકુંદ રતિવર્ધની યમુનાજીની સ્તુતિ છે. સ્વામીની સ્વરૂપ શ્રી યમુનાજીનો પરિચય થાય તો શ્રી યમુનાજીમાં આપણો પ્રેમ વધે. સ્વરૂપનો પરિચય તેમના નામ, રૂપ, ગુણ, લીલાની સમજ થવાથી થાય. મહાત્મ્ય જ્ઞાન જાણવાથી તેમનામાં સ્નેહ થાય, અને સ્નેહ સેવા સ્મરણ દ્વારા દ્રઢ થાય. તેને પ્રેમ લક્ષણા ભક્તિ કહેવાય. શ્રી મહાપ્રભુજી 10 વર્ષની વયે ભારત ભ્રમણ માટે નીકળ્યા. પદયાત્રા 4 વર્ષ બાદ મથુરા પધાર્યા ને ત્યારે ગોકુળે ગામ નહોતું, ત્યાં ગાઢ વન હતું. ત્યાં તેઓ શ્રી યમુનાજીના કિનારે પધાર્યા. દર્શન કરી વંદન કર્યા. ત્યારે સાક્ષાત શ્રી યમુના મહારાણી 16 વર્ષનું રૂપ ધારણ કરી શ્રી મહાપ્રભુજી પાસે પધાર્યા. સ્વામીની સ્વરૂપના દર્શન કરતા ભાવ વિભોર બની ગયા. સહસ્રા તેના મુખમાંથી યમુનાષ્ટક ગાન સરવા લાગ્યું. તે દિવસ શ્રાવણ સુદ ત્રીજ ઠકોણાની ત્રીજ તરીકે ઓળખાય. જ્યારે શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ ત્યારે ગોકુળમાં ગોવિંદ ઘાટ, ઠકુરાણી ઘાટ ઉપર શ્રી મહાપ્રભુજીના ચરણમાં શ્રી યમુનાજીની સન્મુખ બેઠા છીએ એમ વિચારીને પાઠ કરવો. શ્રી યમુનાજી કલિંદ પર્વત પરથી પધાર્યા, તેથી તે કાલિંદી કહેવાયા. કલીના દોષોને દૂર કરનારા કાલિંદી. ગોલોકમાંથી વ્રજમાં પધાર્યા, તેથી યમુના, યમ વત્તા ઉના. યમ એટલે યમદેવ અને ઉના એટલે નાના, યમરાજાના નાના બહેન તે શ્રી યમુનાજી. શ્રી ઠાકોરજીએ પોતાના રમણ માટે શ્રી સ્વામિનીજીને પોતાના સ્વરૂપમાંથી પ્રગટ કર્યા. રમણને યોગ્ય સ્થળ નિર્માણ માટે શ્રી સ્વામિનીજીને વિનંતીથી શ્રી ઠાકોરજીએ પોતાના ડાબા વક્ષ સ્થળમાંથી રસરૂપ શ્રી યમુનાજીને પ્રગટ કર્યા. જ્યારે ઠાકોરજી અને સ્વામિનીજીએ જીવોના ઉદ્ધાર માટે પોતાની લીલા પૃથ્વી પર પ્રગટ કરવાની ઈચ્છા કરી, ત્યારે પૃથ્વી પર વ્રજમાં લીલા સ્થળો નિર્માણ માટે સૌ પ્રથમ શ્રી યમુનાજીને પધારવા આજ્ઞા કરી. તેથી શ્રી યમુનાજી જલ રૂપે કલિંદ પર્વતના શિખર પરનું અવલંબન લઈ પૃથ્વી પર અને ત્યાંથી વ્રજમાં પધાર્યા. શ્રી ભગવાનના તેમજ શ્રી યમુનાજીના 3 સ્વરૂપ: જળ સ્વરૂપ, યમ યાતના દૂર કરનાર, 16 વર્ષનું સ્વામીનું સ્વરૂપ. ત્રીજું, પરસ્પરમાં બિરાજે શ્રી યમુનાષ્ટકમાં સ્પષ્ટ છે કે શ્રી મહાપ્રભુજી ત્રણેય સ્વરૂપોનું નિરૂપણ કરે છે. શ્રી યમુનાજી ભક્તિ મહારાણી દુષ્ટ જીવને પણ પૈ પાનથી શુદ્ધ કરી ભક્તિ માટે યોગ્ય બનાવનારા છે. ભક્તનું ભગવાન સાથે મિલન કરાવનારા મહાકારુણિક પરમ ઉદાર કૃપાસાગર છે. જીવ પૃથ્વી પર પ્રભુના શરણે આવે ત્યારે હરખાતા દોડતા પ્રભુ પાસે વધાઈ આપવા શ્રી યમુનાજી પહેલાં પહોંચી જાય. એવા અલૌકિક નામ, રૂપ, ગુણ, લીલાયુક્ત શ્રી યમુનાજીની સ્તુતિ શ્રી મહાપ્રભુજી કરે છે. શ્રી 16 ગ્રંથમાં પહેલો જ ગ્રંથ શ્રી યમુનાષ્ટક લખાણો રચ્યો મહાપ્રભુજીએ. શ્રી વલ્લભની આજ્ઞા પ્રમાણે પૂરા યમુનાષ્ટકનો નિત્ય પ્રેમથી પાઠ કરે તેના ઉપર શ્રી યમુનાજી કૃપા થાય છે. રોજ પાઠ કરવાથી શ્રી યમુનાજીનું સ્વરૂપ હૃદયારૂઢ થાય, સૌભાગ્ય પ્રાપ્ત થાય. શ્રી યમુનાજી સાક્ષાત રસાત્મક છે. એમનું જળ પણ રસરૂપ છે.
શ્રી યમુના જળ સેવામાં જારેજી ભરાય વપરાય છે. યમુના જળ કોઈ લૌકિક કામમાં વાપરવું નહીં કે લૌકિક જળ એને સમજવું નહીં. કિશોરીબાઈએ સારસ્વત કલ્પમાં શ્રી યમુનાજીમાં હેઠા વાસણ ધોઈ શ્રી યમુનાજીનો ભારે અપરાધ કરેલો. 252 વૈષ્ણવની વાર્તા કિશોરીબાઈમાં વાંચી લેવું. આ બાબત વૈષ્ણવે ગંભીરતાથી સમજવી કે યમુના જલ બીજી નદીઓની જેમ કેવળ જળ નથી, સાક્ષાત ભગવત રસાત્મક છે. માટે શ્રી યમુના જલનો ગેરઉપયોગ થાય તો અપરાધ પડે. શ્રી યમુનાજી, શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી પરમ દયાળુ છે. તેમનું પ્રાગટ્ય જ દેવી જીવોના ઉદ્ધાર માટે છે. તેમની કૃપાથી પુષ્ટિજીવને સેવા ઉપયોગી તનુનવત્વ મળે ને ભગવત લીલાનો અનુભવ થાય. માટે આ ત્રણેય સ્વરૂપનો દ્રઢ આશ્રય કરવો. કારતક સુદ બીજ શ્રી યમુનાજી પોતાના ભાઈ યમરાજાને ભોજન માટે આમંત્રણ આપે અને વરદાન માગી લે છે કે મારું જે પાન અને સ્નાન કરશે તે તમારે યમયાતના ભોગવશે નહીં. યમરાજા પોતાના બેનને વચન આપે છે કે જાઓ, એને હું કાંઈ દંડ કરીશ નહીં. ભાઈ બીજના દિવસે લાખો વૈષ્ણવો યમુના સ્નાન કરે છે. જ્યારે કોઈ જીવ બ્રહ્મ સંબંધ લે ને ત્યારે સર્વથી વિશેષ આનંદ શ્રી યમુનાજીને થાય. શ્રી યમુનાજી કૃપા અને ભક્તિના દાતા છે. યમુના પાન કરે તેમને યમયાતના સહન ન કરવી પડે. નમામિ યમુનામ કૃષ્ણમ કૃષ્ણમ તુર્ય પ્રિયામહમ નિજાનંદમ પદામ ભોજદાસ ભાવિત્વમ. શ્રી કૃષ્ણના ચતુર્થ સ્વામીજીજી કૃષ્ણા સ્વરૂપા શ્રી યમુના મહારાણીજીને હું નમન કરું છું. શ્રી સ્વામીજીના 4 યુથમાં શ્રી યમુનાજીનું સ્થાન ચતુર્થ સ્વામીજીનું છે, જે નિર્ગુણ કહેવાય છે. શ્રી યમુનાજીનું સ્મરણ ભજનાનંદની સિદ્ધિ કરાવે છે. શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા મુરારી પદ પંકજ સુરદ મંદ રેણુત્કટામ. શ્રી યમુનાજી 8 પ્રકારના ઐશ્વર્ય અને પુષ્ટિ માર્ગીય સિદ્ધિને દેવાવાળા છે. ભગવદ ઉપયોગી પેલું, એમાં ભગવદ ઉપયોગી દેહની પ્રાપ્તિ કરાવે. બીજું, ભગવદ લીલાઓનું અવલોકન કરવાની શક્તિ આપે. ત્રીજું, ભગવદ લીલાઓની અનુભવ કરવાની શક્તિ આપે. ચોથું, સર્વાત્મ ભાવની સિદ્ધિ. પાંચમું, વિરહા અવસ્થામાં પણ ભગવદાવેશવાળા દેહની પ્રાપ્તિ. છઠ્ઠું, અંતરમાં આવિર્ભૂત ભગવદ લીલાઓનું દિવ્ય ચક્ષુઓ દ્વારા દર્શન કરવાની શક્તિ. સાતમું, પ્રભુના ભાવાત્મક સ્વરૂપ વડે ભાવાત્મક રસનો અનુભવ કરાવવાની શક્તિ. આઠમું, વિરહ થતાં સર્વત્ર શ્રી પ્રભુના સ્વરૂપની સ્ફુરણા થવી. શ્રી મહાપ્રભુજી જણાવે છે કે જીવ સ્વભાવથી દુષ્ટ છે, પરંતુ ગમે તેવા દુષ્ટ સ્વભાવવાળા જીવ પર યમુનાષ્ટકનો પાઠ કરે ને કોઈ જીવ, તો તેનો સ્વભાવ બદલાઈ જાય છે, કર્કશવાણી મધુર બની જાય છે. શ્રી યમુના જળ ખાલી વૈષ્ણવના કાનમાં પડે તો જ મધુરતા આપે, તો પછી એના પાનનું શું પૂછવું જ. પુષ્ટિ માર્ગમાં શ્રી યમુનાજીની આજ્ઞા લીધા પછી જ વ્રજ યાત્રાનો પ્રારંભ થાય છે. યાત્રા પછી સંકલ્પ યાત્રાનો નિયમ છોડ્યા પછી જ યાત્રા પૂરી થઈ ગઈ મનાય છે. યમુનાજીમાં પુષ્ટિ ભક્તિની પુલકિત ધારા છે, તો શ્રી ગંગાજીમાં મર્યાદા ભક્તિની અંતધારા વહે છે. શ્રી યમુનાજી ભક્તિનું સ્વરૂપ છે. ભક્તિના પ્રકાર પણ 9 છે. યમુનાષ્ટકમાં પણ 9 શ્લોકમાં યમુનાષ્ટક છે. યમુનાજીના 8 શ્લોકો 8 ઐશ્વર્યના પ્રતીક છે. 9 શ્લોકમાં ફલશ્રુતિ છે. આવી રીતે શ્રી યમુનાજીનું મહત્વ કે જે કોઈ પયપાન શ્રી યમુનાજીના કરશે રે તેનો યમ કિંકર ભય ટળશે રે. શ્રી મહારાણીજીના પાન કરન હેતુ પ્રાણી રે. ખાલી સ્નાનનું મહત્વ નથી, યમુનાજીના પાનનું પણ એટલું જ મહત્વ છે. તો આ રીતે બધા વૈષ્ણવોને યમદ્વિતીયા ભાઈ બીજની વધાય. શ્રી વલ્લભાધીશ કી જય.